ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તેજલ્સ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો તહેવારોની મોસમ પણ આવી રહી છે, ગૌરી વ્રત, રક્ષાબંધન। તો આપણે તેના માટેની તૈયારી કરી રહ્યા છીએ। તો આપણે આજે મિલ્ક કેક બનાવવાના છે। તો એકદમ સરળ રીતે અને એકદમ ઇઝી રીતે આપણી મિલ્ક કેક બની જાય એવી રેસીપી છે। તો સૌપ્રથમ આપણે એક જાડા તળિયાવાળું જ વાસણ લેવાનું છે અને એમાં થોડું પાણી એડ કરવાનું છે, જેથી કહેવાય છે કે દૂધ ચોંટે નહીં। એટલે થોડું પાણી લઈ અને દૂધ લેવાનું છે। તો મેં અહીં 1 લીટર એવી રીતે 2 લીટર દૂધ લીધું છે। 1 લીટરની થેલી લીધી છે, એટલે ટોટલ 2 લીટર ફૂલ ફેટ મિલ્ક, ગોલ્ડન મિલ્ક લીધું છે મેં। તો તમારી આસપાસ જે પણ મિલ્ક મળે એ તમે લઈ શકો છો। તો હવે આપણે મિલ્કને એક ઉભરો આવે ત્યાં સુધી હલાવ્યા કરવાનું છે અને એમ પણ આપણે મિલ્કને કમ્પ્લીટલી હલાવ્યા જ કરવાનું છે, જેથી કરીને નીચે ચોંટે નહીં। તો ઉભરો આવે ત્યાં સુધી આપણે ફૂલ ગેસ ફ્લેમ પર એને ગરમ કરી લઈશું। તો 1 કે 2 ઉભરા આવે ત્યાં સુધી આપણે એની પાસે જ ઊભું રહેવાનું છે। પછી કદાચ તમે થોડું હલાવતા જઈને કામ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે આપણા દૂધનો ઉભરો આવી ગયો છે। તો હવે આપણે એને કન્ટિન્યુ હલાવ્યા કરવાનું છે। અત્યારે આપણે કશું જ પણ એડ કરવાનું નથી, ફક્ત એને હલાવતા જવાનું છે અને જ્યાં સુધી આપણું મિલ્ક અડધું થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે। તો આ સમય દરમિયાન તમે બીજું કોઈ કાર્ય પણ કરી શકો છો અને ગેસને મીડિયમ ફ્લેમ કરશો તો તમે બીજા કામ કરતા જતાં પણ તમે એને હલાવતા જશો તો જોઈ શકો છો દૂધની ક્વોન્ટિટી અડધી થઈ ગઈ છે। તો હવે હજુ પણ આપણે થોડીવાર એને પકવવાનું છે, જેથી કરીને દાણા પડવા માંડ્યા છે। તો જે આ દાણા છે એ મલાઈના દાણા છે। તો હવે આપણે એમાં છે ને થોડા લીંબુના ફૂલ એડ કરીશું। તો લીંબુના ફૂલ કેટલા એડ કરવાના છે એ પણ હું અહીં બતાવવાની જ છું તમને। તો 2 થી 4 કે 5-6 જેટલા પીસ લીંબુના ફૂલ લેવાના છે અને એડ કરતા જવાનો છે। તો તમે જોઈ શકો છો મેં આટલા લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો છે। તો આમાંથી પણ થોડા બચ્યા છે, જે મેં લાસ્ટમાં તમને બતાવ્યા પણ છે। તો હાથની આંગળી પર ચોંટે એટલા જ લીંબુના ફૂલનો ઉપયોગ કરવાનો છે। તો બસ આવી રીતે આપણે નાખવાનું છે અને દૂધને હલાવતા જવાનું છે। દૂધ આપણું અડધું થઈ જાય પછી તો આપણે કન્ટિન્યુ એને હલાવતા જ રહેવાનું છે, દૂધની પાસેથી બિલકુલ ખસવાનું નથી। તો હવે દૂધને હલાવતા રહેવાનું છે અને થોડી વાર આપણે ચેક પણ કરવાનું। તો જોઈ શકો છો મેં એકવાર લીંબુના ફૂલ નાખ્યા છે તો દૂધમાં કણી પડવા માંડી છે। તો આવી રીતે મેં ટોટલ દૂધમાં 4 વાર લીંબુના ફૂલ નાખ્યા છે, એ પણ મેં તમને બતાવ્યું છે। તો તમે જોઈ શકો છો તો લીંબુના ફૂલ નાખવાથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી। દૂધ જે મિલ્ક કેક હોય છે એમાં સહેજ પણ ખટાશ આવતી નથી, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી। આપણે આ લીંબુના ફૂલનો ઉપયોગ દૂધમાં જે કણી જેવા કણો પેદા થાય એના માટે કરવાનું છે, એટલે એક કણી જેવું ટેક્સચર આવે એના માટે કરવાનું છે। તો થોડા લીંબુના ફૂલ એડ કરતા જઈને એને ફાડવાનું છે। તો મેં ટોટલ 2 વાર અહીં એડ કર્યા છે અને આખું મિલ્ક કેક દરમિયાન મેં ટોટલ 3 થી 4 વાર લીંબુના ફૂલ એડ કર્યા છે। તમને લાગે કે હજુ દૂધમાં જરૂર પડે તો તમે 5મી વાર પણ એડ કરી શકો છો, પણ તમે જોઈ શકો છો મારા હાથની આંગળી પર ચોંટે છે, બસ એટલા જ લીંબુના ફૂલ હું લઉં છું। તો તમે લીંબુની ફૂલની જગ્યાએ ફટકડીનો પણ ઘણા ઉપયોગ કરે છે, કાં તો ઘણા લીંબુના રસનો પણ ઉપયોગ કરે છે, પણ લીંબુનો રસ એટલું સારું રિઝલ્ટ નથી આપતો, એટલે આપણે લીંબુના ફૂલ કે ફટકડીનો ઉપયોગ કરી શકીએ। તો હવે એકદમ ઓછું પાણી દૂધમાં રહ્યું છે, એટલે હવે આપણે આ સમય તો એને કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું છે અને સાઈડ પરથી પણ એને લેતા જવાનું છે, જેથી કરીને આપણો માવો જ કહેવાય એક જાતનો, તો માવો આપણો બગડે નહીં। તો હવે ગેસની ફ્લેમ એકદમ ધીરી કરી દીધી છે। તો હવે આપણે એમાં સુગર, ઘી બધું એડ કરીશું। તો હજુ પણ મને થોડો પાણીનો ભાગ લાગે છે, તો પાણીનો ભાગ એકદમ જ ઓછો થઈ જાય ત્યાં સુધી આપણે એમાં સુગર કે ઘી કંઈ પણ એડ કરવાનું નથી। જ્યારે એકદમ થોડું લચકા પડતું મિશ્રણ થઈ જાય ત્યાર પછી જ આપણે એમાં ખાંડ એડ કરવાની છે। તો હવે જોઈ શકો છો લચકા પડતું મિશ્રણ આપણું થઈ ગયું છે। તો હવે આપણે એમાં ખાંડ એડ કરીશું। તો મેં લગભગ 1/2 થી 1/4 કપ જેટલી જ ખાંડ એડ કરી છે। તો જો તમને વધારે ગળ્યું ખાવું હોય તો તમે 1 કપનો ઉપયોગ કરી શકો છો, પણ મારું મિલ્ક કેક 1/2 થી 1/4 કપમાં જ થઈ ગયો હતું। તો મિલ્ક કેકમાં પછી બહુ ગળપણ હોય તો પણ સારું નથી લાગતું, એટલે મોં ભાંગી જાય, એટલે થોડું માપની સુગર એડ કરીએ તો સારું લાગે। તો આમાં એલચી કે કશું પણ આપણે એડ કરતા નથી। તો ખાંડ નાખો એ પણ ધીમે અને થોડી 2 થી 3 ટાઈમમાં
નાખવાની, એકસાથે નાખી દેવાની નથી, જેથી કરીને ખાંડનું પાણી પાછું છૂટી જાય તો ફરીથી આપણે પાણી બાળવાની પ્રોસેસ કરવી પડે. તો તમે હવે જોઈ શકો છો એકદમ સરસ ટેક્સચર આવી ગયું છે, એકદમ પાણી એકદમ ઓછું છે. અને જ્યારે આવો ટાઈમ હોય ત્યારે આપણે એને હલાવવું પણ ખૂબ જ ધ્યાનથી, નહીં તો એના છાંટા બહાર આવી શકે છે અને તમને પણ હાનિ પહોંચાડી શકે છે અને તમારું કિચન પણ ગંદુ કરી શકે છે. જો થોડી નાની નાની ટિપ્સ ને ટ્રિક્સથી તમે બનાવશો તો એકદમ સરસ મિલ્કકેક બને છે. તો તમે જોઈ શકો છો બહારના જેમ જ એકદમ કણીદાર ટેક્સચર અને કલર પણ એકદમ એવો આવ્યો છે. તો હવે એકદમ ઓછું પાણી રહ્યું છે મિલ્કકેકમાં. તો હવે આ ટાઈમે 2 થી 3 ચમચી, 2 ચમચી નાખશો કે 1 ચમચી નાખશો તો પણ ચાલશે. મેં ટોટલ 3 ચમચી ઘી નાખ્યું હતું, પણ પછી મને લાગ્યું કે થોડું ઘી વધારે પડી ગયું છે, એટલે તમે 1 ચમચી ઘીનો ઉપયોગ પણ કરશો ને તો પણ ચાલશે. તો એકદમ ઇઝી માપ છે કે 2 લીટર મિલ્ક લેવાનું અને અડધોથી પોણો કપ કે 1 કપ તમને જે પ્રમાણે ગળ્યું ભાવે એ રીતે ખાંડ લેવાની અને 1 જ ચમચી ઘી લેવાનું. મેં 2 ચમચી 3 ચમચી એડ કર્યું છે, પણ પાછળથી મને લાગ્યું કે મારે 1 જ ચમચી ઘીની જરૂર હતી. તો હવે આપણું મિલ્કકેક એકદમ સરસ રેડી થઈ ગઈ છે. લચકા પડતું પાણીનો ભાગ પણ બળી ગયો છે. તો આ ટાઈમે હવે હજુ પણ એને આપણે હલાવવાનું છે. તો આપણે એને ત્યાં સુધી હલાવવાનું કે જ્યાં સુધી આપણી મિલ્કકેક કઢાઈ ના છોડી દે. જેમ શીરો કરતા હોય ને, શીરો કેમ કઢાઈ છોડી દે છે, બસ એવી જ રીતે આપણે મિલ્કકેકને પણ કઢાઈ છોડી દે ત્યાં સુધી પકવવાની છે. તો તમે જોઈ શકો છો કલર, ટેક્સચર. તો જોતાં ને હલાવતા મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો સૌથી પહેલાં તમને જાણ થાય અને તમે મારી રેસીપી ટ્રાય કરો, શેર કરો અને કમેન્ટ કરો. તો ટેક્સચર એકદમ બહાર જેવું આવી ગયું છે, તમે જોઈ શકો છો. કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તો હવે આપણે મિલ્કકેકને 1 કે 2 મિનિટ સુધી હલાવીને એક ટીન રેડી કરીશું. તો મારી પાસે આ રીતનું બ્રેડનું ટીન હતું, એમાં મેં ફોઇલ પેપર લગાવી દીધું છે. જો તમારી પાસે કશું પણ ના હોય તો તમે સિમ્પલ થાળીમાં ચકતા પણ જમાવી શકો છો. થોડું ઘી કે ઓઇલ લગાવીને ચકતા પણ જમાવી શકો છો. તો મેં આવી રીતે ફોઇલ પેપરમાં લીધું છે, જેથી કરીને મને ડીમોલ્ડ કરતાં ફાવે. તો હવે આપણે આમાં આપણું જે કેકનું બેટર છે, જે મિલ્કકેક, એને કાઢી લઈશું ધીરે ધીરે, થોડું કરીને, કેમ કે એકદમ ગરમ હોય છે, જે ચોંટી પણ જાય છે ફટાઈને હાથે. તો થોડું કરીને આપણે આમાં કાઢી લીધું છે. તો તમે જોઈ શકો છો એને એકદમ સરખું કરી લેવાનું. કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ આવે છે, બહાર જેવી રીતે હલવાઈની દુકાને મળે એવો જ એકદમ સરસ બન્યું છે અને બહુ ફાઇન બન્યું છે મિત્રો. મેં ટેસ્ટ કર્યું હતું. તો હવે આપણે આપણે એક ટીનમાં કાઢી લીધી છે. તો હવે એને આપણે ઢાંકીને મૂકી દઈશું. તો અને આપણે કોઈ હોય એક રૂમાલમાં ઢાંકીને મૂકીશું. તો રૂમાલ કે તમે બ્લેન્કેટનો પણ ઉપયોગ કરી શકો છો. તો આવું કરવાનું કારણ છે કે આપણી મિલ્કકેક વહેલી ઠંડી ના થઈ જવી જોઈએ, અને 4 થી 5 કલાક પછી ઠંડી થવી જોઈએ, જેથી કરીને અંદર જે બ્રાઉન કલર આવે છે રેડીમેડ હલવાઈની દુકાનોમાં મળે એવો, તો એવો કલર લાવવા માટે આપણે આ રૂમાલ કે બ્લેન્કેટ કે કોઈ ગરમ જગ્યાએ મૂકવાની છે. તો આપણે હવે એને મૂકી દઈશું. તો અને ઓવરનાઇટ આપણે મૂકી દઈશું. તો 10 થી 12 કલાક પછી ઓવરનાઇટ કે આખો દિવસ રાખ્યા પછી આપણે ફરીથી મળીશું. તો હવે આને આપણે રૂમાલને કાઢી લઈશું અને કેક પણ તમે જોઈ શકો છો આપણી મિલ્કકેક એકદમ સરસ સેટ થઈ ગઈ છે. એકદમ બહાર જેવો જ કલર આવ્યો છે, જેમ બહાર ઉપર કલર આવે છે એ રીતનો જ કલર પણ આવ્યો છે. તો હવે આપણે આને ડિમોલ્ડ કરી લઈશું. તો આપણે જે ફોઇલ પેપરનો ઉપયોગ કર્યો છે એનાથી આપણી કેક એકદમ સરસ રીતે ડિમોલ્ડ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી મિલ્કકેક સેટ થઈ ગઈ છે, જેમ આપણને બહાર રેડીમેડ દુકાનમાં મળે છે એવી જ રીતની. તો હવે આપણે એને કટ કરીને પણ જોઈ લઈશું. તો આપણે એને કટ કરીને પણ જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કેક કટ થઈ જાય છે. તો તમે આને રાખી શકો છો, ઉપવાસમાં પણ ખાઈ શકો છો. અને હવે ગૌરી વ્રત પણ આવે છે, તો તમે છોકરીઓને ગૌરી વ્રતમાં બનાવીને પણ ખવડાવી શકો છો. તો જોઈ શકો છો એકદમ દાણેદાર મિલ્કકેક આપણી રેડી થઈ ગઈ છે. તો અલવરની મિલ્કકેક કહી શકો છો, કાવીનો હલવો પણ કહી શકો છો, કે કલાકંદ પણ કહી શકો છો. તો તમે એકદમ ઇઝી છે બનાવવાનું. તો તમને જો મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ પણ કરજો. તો જેથી કરીને હું અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને મારી નવી રેસીપી આવે તો સૌથી પહેલાં તમને જ દેખાય. તો મળીશું ફરીથી નવા એક યુનિક વિડીયો સાથે. થેન્ક યુ.